શું તું ધોરણ 9 નો વિદ્યાર્થી છે? અને ભાઈ સાહેબ તારે ટોપર બનવું છે તો તું ટોપર બની જ નથી શકવાનો, કારણ કે આ સૌથી મોટી ભૂલ તું કરી રહ્યો છે. ભૂલ નથી કરવી તો સર એવી તો કઈ કઈ ભૂલો કરી રહ્યો છું, પણ સર ભૂલ કઈ છે તો આ ભૂલ તારે જોવી છે, જાણવી છે. નથી કરવી તો ભાઈ સાહેબ આ વિડીયોમાં બનો રહેજે, કારણ કે ભાઈ સાહેબ એનું જ સોલ્યુશન આજના વિડીયોમાં હું તને આપવાનો છું. અને ટોપર બનવું છે ને તો ભાઈ એન્ડમાં તો તારા માટે બહુ જોરદાર એક મસ્ત મજાની વસ્તુ કહેવાનો છું. સાંભળવી છે? આવી જા. સૌથી પહેલા તારે તારો માઇન્ડ સેટ ને શું કરવો પડશે? બદલવો પડશે, કારણ કે ધોરણ 8 ની અંદર બહુ ઈઝી સિલેબસ હતો નાનો. ભાઈ નાના મગજમાં નાનું કામ તે કરી લીધું છે, બટ લેકિન કિંતુ પરંતુ પણ હવે તારે માઇન્ડ સેટ ને બદલવાની જરૂર છે, કારણ કે હવે તું પ્રાથમિકમાંથી માધ્યમિકમાં આવી ગયો છે. ભાઈ સાહેબ તું એવરેજ છે એવું વિચારવાનું તું છોડી જ દે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પહેલા તો માઇન્ડ સેટ જ ખરાબ હોય છે. ખરાબનો મતલબ બેટા હું કરી જ નહીં શકું. બેટા તું એવું માનીશ ને તો તું 100% નહીં કરી શકે. તું 100% નહીં કરી શકે. સમજાણી મારી વાત? એટલા માટે પહેલા તો હું એવરેજ છું વિચારને છોડી દે. ધોરણ 8 સુધીમાં શું થયું તેનાથી બેટા કશું જ નથી ફરક પડશે જ નહીં. કશું ફરક પડશે નહીં. ક્લિયર છે બેટા? ધોરણ 9 એક નવી શરૂઆત છે ને એક નવી શરૂઆત ન્યૂ બેચ સાથે તારે કરવાની છે. સર શું છે? વેટ, ઉભો રે બધું જ કહું. ઉભો રે. કોડ વર્ડ અને સ્માર્ટ લર્નિંગ અપનાવ. બેટા એવું લર્નિંગ બહુ લેન્ધી નહીં, ટૂંકું અને સ્માર્ટ. બેટા ઈ જ તારી કી છે. બેટા ઈ જ તારી શું છે? કી છે. અઘરા મુદ્દાઓ માટે કીવર્ડ્સ એટલે કે કોડ વર્ડ્સ બનાય, અને ખાસ કરીને એસએસ સબ્જેક્ટમાં વિજ્ઞાનમાં લાંબા જવાબો યાદ રાખવા માટે ટૂંકા સૂત્રો કે વાર્તાઓ પર જોરદાર કન્ટેન્ટ પર કામ કર. અને કન્ટેન્ટ તને બેઠો જોઈએ છે તો બેટા ઈ તને અહીંયાથી જ મળવાનો છે. ક્યાંથી? અહીંયાથી જ મળશે. સર ક્યાંથી? રૂક જા કહું છું, રૂક જા. ભાઈ સાહેબ રોડ મેપ અને ટાઈમ મેનેજમેન્ટ બેટા સૌથી અઘરું કામ છે ટાઈમ મેનેજમેન્ટ. રોડ મેપ તો અહીંયાથી તને મળી જશે, પણ ટાઈમ કોને મેનેજ કરવો પડશે? તારે જ. હું તને જ કહું છું, તારે જ મેનેજ કરવાનો છે. કરીશ ને? જો ટાઈમ મેનેજ તારથી થઈ જશે ને તો ભાઈ સાહેબ 100% તું સફળતાના શિખરો પ્રાપ્ત કરીશ જ. અને જો તારથી ટાઈમ મેનેજમેન્ટ થઈ જતું હોય તો આઈ કેન ડુ ઇટ ફટાકથી કમેન્ટ બોક્સમાં કહી દે, આઈ કેન ડુ ઇટ ફટાકથી. ક્લિયર? દરરોજ નાનો ટાર્ગેટ રાખ, આખા વર્ષનો સિલેબસ જોઈ લે અને ગભરાવાના બદલે એક નાનો ગોલ સેટ કર. દાખલા તરીકે આજે ગણિતના હું 5 દાખલા કરીશ, વિજ્ઞાનનો એક ટોપિક લઈશ. ક્લિયર છે? ડન. અને એની પછી શું કીધું છે? ઓનલાઈન ક્લાસનો મેક્સિમમ ઉપયોગ કરી લે, કારણ કે બેટા હું તારા માટે જ છું. તારા માટે બેટા 24/7 PW ગુજરાતી 8, 9, 10 છે. તો શું કામ મૂંઝાય છે મારા વાલા? PW છે તો પોસિબલ છે. ભાઈ સાહેબ શું કીધું છે? લાઈવ ક્લાસમાં કે સ્કૂલમાં એકાગ્રતા તારે 100% કોન્સન્ટ્રેશન રાખવાનું છે અને જબરજસ્ત તૈયારી કરવાની છે. જ્યારે ક્લાસમાં કોઈ ટોપિક ચાલતો હોય ત્યારે પૂરેપૂરું ધ્યાન આપજે. ને કોઈ ડાઉટ હોય ને તો શરમાયા વગર તરત જ પૂછી લે. ડાઉટનો મોટો ડુંગર ઉભો ન કર તારા માઇન્ડમાં. એકવાર ડુંગર ઉભો થઈ જવો ને તો બેટા બેકલોક લાગી જશે ને રહી જઈશ તું પાછળ. સમજાણી મારી વાત? અને ભાઈ સાહેબ સૌથી મોટી વાત ભૂલોમાંથી તું શીખી લે. બેટા આજે ભૂલ થઈ એ ભૂલના પસ્તાવા કરતા તો આજે તું એમાંથી શીખી લઈશ ને બેટા સૌથી વધારે એ ભૂલ તને કામ લાગશે. કે ભાઈ કોઈ પણ જાતની ટેસ્ટ કે પરીક્ષા પછી તમારા માર્ક્સ ઓછા આવ્યા હોય ને તો બેટા ચિંતા ના કર. નિરાશ થવાને બદલે જો કે ભૂલ ક્યાં થઈ અને એ ભૂલને સુધાર. પણ સર એ ભૂલ જોવા માટે અમારે શું કરવું? તો બેટા જો તું ધોરણ 9 માં છો અને આ વિડીયોને જોઈ રહ્યો છો તો બેટા તારા માટે સૌથી વન સ્ટોપ સોલ્યુશન આવી ગયું છે. બેટા PW ગુજરાતી 8, 9, 10 તારા માટે લોન્ચ કરી ચૂક્યો છે ભાઈ સાહેબ નીવ ગુજરાતી ક્લાસ 9th ના વિદ્યાર્થીઓ માટે. ભાઈ સાહેબ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ મિત્રો માટે ખાસ મોસ્ટ બધા જ કન્સેપ્ટ તારા ક્રિસ્ટલ ક્લિયર કરવા માટે PW આવી ગયું છે. તો બેટા PW છે તો પોસિબલ છે. અત્યારે જ ડાઉનલોડ કર PW એપ્લિકેશન, સર્ચ કર નીવ ગુજરાતી 2027. તો બસ મારા વાલા આજના લેક્ચર માટે એટલું જ રાખીએ. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.